સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી। ચિરંતન ગ્રંથ પ્રકરણ નંબર 126 ચોપાઈ નંબર 105 આવ્યા છે। વિસ્મો વચન દેખી વ્યાસજીના પૂરી તે દ્રષ્ટ ચડાવી શ્રી કૃષ્ણજી બિના બીજું સર્વે મિથ્યા એમ કહ્યું સમજાવી। ગઈકાલે આપણે જે ચોપાઈ જોઈ કે વૈરાટ ધણી જ્યારે નવ લાદ્યો, વૈરાટ ધણી જ્યારે નવ લાદ્યો ત્યારે ક્યાં ન રહ્યો તું ગોપ, વિશ્વ વિગોઈ શા માટે તે ઉલટા વચન કહી ફોક। નારદજી વ્યાસજીને સમજાવી રહ્યા છે કે વૈરાટ ધણી જ્યારે નવ લાદ્યો, આ બ્રહ્માંડના જે માલિક છે, આ સંસારના જે માલિક છે, એમની ખોજ કરી અને ખોજ કરીને બધાએ નેતિ નેતિ અગમ અગમ કરી। ખોજ ચાલુ હતી એમ કે છે, આ સમયે ખોજ ચાલુ હતી। કોણ? બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ નારાયણ ખોજ ચાલુ કરી રહ્યા, ખોજ ચાલુ હતી એમ। અને એ સમય કે જ્યાં સુધી સંસારના જે માલિક છે, આ બ્રહ્માંડના જે માલિક છે, ત્યાં સુધી જો સુધી ન મળ્યા ત્યાં સુધી તું ગોપ કેમ ન રહ્યો, મીન્સ મૌન કેમ ન રહ્યો? કોણ કહી રહ્યું છે? આ નારદજી કહી રહ્યા છે વ્યાસજીને કે તું ગોપ કેમ ન રહ્યો। એટલે કે વૈરાટ ધણી જ્યારે નવ લાદ્યો ત્યારે ક્યાં ન રહ્યો ગોપ, ક્યાં ન રહ્યો તું ગોપ। હવે આનું એક સરસ ઉદાહરણ આપું, આ સમજવા માટે આ બહુ મહત્વની વસ્તુ છે અને સમજવા માટે એક ઉદાહરણ આપું કે આપણા ઘરની અંદર બીજે કહીને આપણી એક ફેમિલી છે, ઘરની અંદર માતા પિતા અને બાળકો છે। હવે ઘરની અંદર કઈક પ્રોબ્લેમ આવ્યો, કઈક પ્રશ્ન થયો, તો માતા અને પિતા બંને એની ચર્ચા કરી રહ્યા છે। હવે બાજુવાળા પડોશીને ખબર પડી કે ભાઈ અમને કઈક પ્રોબ્લેમ ચાલે છે, બાજુવાળા પડોશીને ખબર પડી કે અમને કઈક પ્રોબ્લેમ ચાલે છે। એ પોતાના બાજુના પડોશી એટલે બાજુના જેમના છોકરા છે એમને પૂછે છે, ભાઈ શું છે, એમ શું ચાલી રહ્યું છે? બાળકને તો કશી ખબર નહીં, પણ થોડો અણસાર હતો કે ભાઈ આ વાત ચાલે છે એમ। તો એ બધું કહેવા લાગ્યું, બાળક કહેવા લાગ્યું। એટલે હવે બાળક પેલા મેં કહ્યું એટલે પોતાના બાળકના પોતાના અનુમાનથી એ બધું કહી રહ્યો છે, ને ખબર નથી કે આ શું ચાલી રહ્યું છે શું નહીં, પણ એના અનુમાનથી કહી રહ્યો છે। એટલે પછી માતા પિતાને જ્યારે ખબર પડી તો માતા પિતા શું કહે કે તને કોઈ પણ પ્રશ્ન સમજાય નહીં, ખબર ન હોય તો તું શા માટે તું બીજાને કહેતો ફરે છે? જ્યાં સુધી આનું સોલ્યુશન ન આવે ત્યાં સુધી બીજાને શા માટે કહે છે? એમ અહીંયા આગળ શું થઈ રહ્યું છે કે એક બાજુ તપાસ ચાલુ રહી છે કે બ્રહ્માંડના માલિક કોણ છે, આ ઉત્પત્તિ કોણે કરી, કેવી રીતે કરી, શા માટે કરી, શું કરવા કરી, આ બધી ખોજ ચાલુ છે એમ કે છે। બ્રહ્માંડના માલિક કોણ છે એની સમજ નથી, એની ખોજ ચાલુ છે। અને એ સમયે તું મૌન કેમ ન રહ્યો? ત્યાં શું કર્યું એમ એ રીતે ફટકારે છે નારદજી। એ રીતે વ્યાસજીને ફટકારે છે, કારણ કે નારદજી છે એ વ્યાસજીના ગુરુ છે, એ રીતે ફટકારી રહ્યા છે। એટલે વૈરાટ ધણી જ્યારે નવ લાદ્યો ત્યારે ક્યાં ન રહ્યો તું ગોપ, તું મૌન કેમ ન રહ્યો? વિશ્વ વિગોઈ શા માટે? કે દુનિયાને તે ઉલટા વચનો, વિશ્વ વિગોઈ મીન્સ
કે દુનિયાને તે ઉલટા વચનો કયા, કારણ કે વાસ્તવમાં શું છે તો ખબર નથી, એટલે કે છે તે દુનિયાને ઉલટા વચનો શા માટે કયા કે અને કયા તો ખરા, પણ દુનિયાને આની અંદર પાછી ડુબાવી દીધી, દુનિયાને આની અંદર ડુબાવી દીધી, ઉલટા વચનો કહી અને એમનું સાચું માને દુનિયાની પર ચાલે છે. કહેવાનો મતલબ એક જ છે આની અંદર કે પારબ્રહ્મ પરમાત્માની જ્યાં સુધી પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી તું ગુપ્ત કેમ ન રહ્યો, તે તારા પોતાનું ડાપણ કેમ શા માટે કર્યું, અને એ ડાપણથી આ દુનિયા અત્યારે ચાલી રહી છે કે અને એમાંથી બહાર નીકળતી નથી. એટલે ન્યામક દર્શનની અંદર જુઓ તમે, વેદ વ્યાસ અને જન્મજય કર્મકાંડ, આખી દુનિયા કર્મકાંડની અંદર બોધી દીધી, આખી દુનિયા કર્મકાંડની અંદર બોધી દીધી. અને એટલા માટે કે છે તો આ સંસારની અંદર જે કંઈક જ્ઞાન છે, આ સંસારની અંદર જે કંઈક જ્ઞાન છે એ જ્ઞાન સોનું છે? કર્મકાંડ અને ઉપાસનાનું છે, કર્મકાંડ અને ઉપાસનાનું છે. અને આની અંદર આપણી ચિઠ્ઠીઓ, એવું નથી કે આ ખાલી કર્મકાંડ અને ઉપાસનાનું છે, અને આની અંદર આપણી ચિઠ્ઠીઓ આવેલી છે, સંદેશા છે, ઈશારા છે, પણ એ બાતુન છે, એ બાતુન છે. જેના હશે એ લઈ લેશે. એવું ના માનશો કે આ સંસાર, આ ગ્રંથોની અંદર આપણું જ્ઞાન નથી, છે, પણ ઈશારાથી લખેલું છે. વિસ્મો વચન દેખી વ્યાસજીના, વિસ્મો વચન દેખી વ્યાસજીના, પૂરી તે દ્રષ્ટ ચડાવી, શ્રી કૃષ્ણજી વિના બીજું સર્વે મિથ્યા, એમ કહ્યું સમજાવી. કે વ્યાસજી એ જે બધા વચનો જે લખેલા હતા, 20 ના વચન દેખી વ્યાસજીના, વ્યાસજીના જે બધા વચનો હતા કેવા હતા? હેરાની આપણને આપે, તકલીફો મૂકી દે એવા બધા વચનો હતા. કહેવાનો મતલબ કે વ્યાસજીએ બધા જે ગ્રંથ લખ્યા હતા એ બધા જ ગ્રંથ, વચન મીન્સ એમના ગ્રંથો, 17 ગ્રંથ જે લખ્યા એ બધા જ ગ્રંથો હેરાની આપે એવા હતા, તકલીફ આપે એવા હતા. અને આ જોઈને નારદજી પૂરી તે દ્રષ્ટ ચડાવી, નારદજી ક્રોધાયમાન થઈ ગયા એમ કે છે. નારદજી એમની પર ક્રોધાયમાન થયા, અથવા એ દ્રષ્ટિથી જોવા લાગ્યા, અને ફરી એમને સમજાવ્યું, આ દ્રષ્ટિથી જોઈ અને ફરી સમજાવ્યું, શ્રી કૃષ્ણજી વિના બીજું સર્વે મિથ્યા, શ્રી કૃષ્ણજી વિના બીજું સર્વે મિથ્યા, એમ કહ્યું સમજાવી, એમ કહ્યું સમજાવી. શ્રી કૃષ્ણજી સિવાય બીજું બધું જ મિથ્યા છે, આ કહ્યું ને આ બધું સમજાવ્યું અમને. પછી હવે અહીંયા આગળ જે શ્રી કૃષ્ણજી છે, સાંભળજો સુંદર સાથ, એને કોઈ મિક્સ ન કરે. જે શ્રી કૃષ્ણજી સિવાય બધું જ મિથ્યા કયું ખરું, પણ કયા શ્રી કૃષ્ણજી? તારતમ. અને આની સમજ આપણને તારતમ જ્ઞાન જ્યારે આવ્યું ત્યારે પડી. આની સમજ શ્રી કૃષ્ણજી સિવાય બધું મિથ્યા છે એ સમજ, તારતમ જ્ઞાન આવ્યું ત્યારે સમજ પડી. પણ આના પહેલા વલ્લભાચાર્યોએ આ ટીકા કરી હતી. બહુ મહત્વનો પોઈન્ટ છે આ. તારતમ જ્ઞાન તો આવતો આવ્યું, હમણાં 400 વર્ષ પહેલા આવ્યું, પણ એ પહેલા વલ્લભાચાર્યએ ટીકા કરી હતી. તમે કયા શ્રી કૃષ્ણજીની વાત કરી રહ્યા છો એમ કે છે. અહીંયા તો ભાગવતી અંદર જે કે છે કે રાસ એક બાજુ અખંડ છે રાસ,
વ્રજની વહુવધુ અને શ્રી કૃષ્ણજી. તો બીજે દિવસે સવારે કોણ ઉઠ્યું? વ્રજની અંદર બીજે દિવસે કોણ ઉઠ્યું? કયા શ્રી કૃષ્ણ હતા? કઈ ગોપીઓ હતી? એક બાજુ તમે અખંડ બતાવી રહ્યા છો અને બીજી બાજુ તો હોહાકાર થાય કે ન થાય? તો હોહાકાર કશું ન થયું. જે રીતે બ્રહ્માજીએ બાલ ગોપાલ અને વાછરડાને ગુફાની અંદર બંધ કરી દીધા હતા, તો એની એ જ પલે નવા ઉત્પન્ન કરી દીધા હતા. કોઈને કશી સુધ ન પડે. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા કે વ્રજની અંદર હોહાકાર કેમ થતો નથી? આવીને જુએ છે તો એની એ જ લીલા, એની એ જ લીલા. એમને સંશય થાય છે કે આ ગુફાનું દ્વાર ખોલ્યું કોણે? તો ગુફાની અંદર જોવા છે તો એના એ જ, અને બહાર જોવા છે પણ એનું એ જ જોવા તમને મળે છે. આ રીતે સર્જન કર્યું હતું. એટલે કે શ્રી કૃષ્ણજી વિના બીજું બધું જ મિથ્યા. શ્રી કૃષ્ણની અંદર ત્રિધા લીલા શું છે એને યાદ કરો. ત્રિધા લીલા શું છે એ યાદ કરો. વચન તણો અહમેવ વ્યાસજીનો નાખ્યો તે સર્વે ઉડારી. વચન તણ્યો અહમેવ વ્યાસજીનો. પોતાના દિલની અંદર, વ્યાસજીના પોતાના દિલની અંદર અથવા પોતાના મનની અંદર એવું હશે, એટલો અહંકાર, અહમેવી એટલો અહંભાવ હતો કે આ બધા ગ્રંથની મેં રચના કરી અને મારા ગુરુના ચરણોની અંદર મૂકીશ તો ગુરુ ખુશ થઈ જશે. એટલે અહમેવ, આવો ભાવ હતો એમનો, આવો અહંકાર રૂપી ભાવ હતો કે આ મેં બનાવ્યા છે અને ગુરુના ચરણોની અંદર હું મૂકીશ તો ગુરુજી ખુશ થઈ જશે. એટલે કે છે વચન તણો અહમેવ વ્યાસજીનો નાખ્યો તે સર્વે ઉડાડી. અને ગુરુજીએ શું કર્યું? એને ઉડાડી દીધો. 17 ગ્રંથ લખી અને નારદજી ના ચરણોની અંદર વ્યાસજી મૂકી રહ્યા છે. અને એ જ ભાવથી કે આ મેં લખ્યું છે, મને મારા ગુરુજી મને શાબાશી આપશે, આ કરશે, તે કરશે. એ પોતાના દિલમાં જે ઈચ્છા હોય એમના દિલની અંદર આ રીતે મૂકે છે. અને આ જયારે જોયો છે, નારદજી જયારે જોયો છે ત્યારે એમને ખખડાવી રહ્યા છે. એટલે કે નાખ્યો તે સર્વે ઉડાડી, નાખ્યો તે સર્વે ઉડાડી. અને એવા વચનો કયા? દયા કરીને ખંડની કી. દયા કરીને ખંડની, ખંડની તો કરી પણ દયા કરીને ખંડની કીધી. દયા કરીને ખંડની કીધી, દીધી આંખ ઉડાડી. કેમ દયા કરી? કે સાચા ગુરુ હતા એટલા માટે. ખંડની તો કરી પણ દયા કરીને. કેમ દયા કરી? કે સાચા ગુરુ હતા. નારદજી સાચા ગુરુ હતા, પોતાના શિષ્યનું ખોટું ન કરે પણ ખંડની તો કરવી પડે ને. એટલે કે છે દયા કરીને ખંડની કરી કે આ માર્ગ ભટકી ગયો છે અને સીધા માર્ગ પર લાવવા માટે એમની ખંડની તો અવશ્ય કરે છે. એમની અંદર રોષ નથી, રોષથી ખંડની નથી કરતા, પણ ખંડની કેવી રીતે કરે છે? દયા કરીને. એટલે પોતાના હોય એમને કહેવાય, બીજાને ન કહેવાય. આપણા સત્સંગની અંદર આને જો આવે કે આપણે કોઈને 4 શબ્દ કહીએ તો કે આપણે અંદર પોતાનો ભાવ છે કે આ જે છે ખોટા માર્ગે જઈ રહ્યો છે અને સાચા માર્ગે લાવવા પ્રયત્ન કરીએ, એટલે 4 શબ્દ કહીએ. એટલે દયા કરીને 4 શબ્દ એમને આટલા માટે કહીએ છીએ કે બેન, આપણો જે આ વર્તાવ છે એ વર્તાવ બરોબર નથી અને સુધારવા પ્રયત્ન કરો. શા માટે? પોતાના છે એટલા માટે કે આપણે બધા એક જ છીએ. એટલા માટે ખંડણી થાય છે. ખંડણી કરવા પાછળનું એવું નથી કારણ
કે ભાઈ સુંદર સાથને અપમાનિત કરવા, બધાની વચ્ચે અપમાનિત કરવાનો એ કારણ કદાપી નથી. કે અંદર જે અવગુણ છે એ અવગુણ ધીરે ધીરે નીકળે એટલા માટે. એટલે કે છે દયા કરીને ખંડની કીધી, દીદી આંખ ઉગાડી, દીદી આંખ ઉગાડી. અને આ ખંડણી કરી ગુરુજીએ અને વ્યાસજીની આંખ ખોલી નાખી. એમ કે છે હાય હાય મેં શું કર્યું, પસ્તાવો થયો, અશાંત થઈ ગયા. અશાંત ક્યારે થયા? ગુરુજીએ જ્યારે ખંડણી કરી ત્યારે, ગુરુજીના ચરણોની અંદર જ્યારે મૂકવા ગયા ત્યારે શું હતું? અહમેવ વચન તણો અહમેવ વ્યાસજીનો. જો હવે કે ગ્રંથની રચના કરી ત્યારે કેટલા ખુશ હતા. 17 ગ્રંથની જ્યારે રચના કરી ત્યારે કેટલા ખુશ હતા. ગુરુજીના ચરણોની અંદર આપવા જાય છે તો પણ ખુશ છે. પણ જ્યારે ગુરુજી ખંડણી કરે છે, ગુરુજી ખંડણી કરે છે, દયા કરીને ખંડણી, ત્યારે એમની આંખ ખુલી. ત્યારે એમની આંખ ખુલી. પેલા શું કહેવાય, અશાંત થઈ ગયા. એમનું મન અશાંત થઈ ગયું કે હાય હાય મેં આ શું કર્યું. અશાંત થયા. અને એટલા માટે આપણે કહીએ છીએ કે સદગુરુ સોહી કીજો જો અલખ કી દેવે લખ. પોતાના મનની અંદર જે ભાવ આવે છે એ ભાવથી તમે ચાલશો તો કદાચ એ માર્ગ ખોટો પણ હોઈ શકે. જેમ નારદ, જેમ વ્યાસજીના દિલની અંદર, મનની અંદર જે ભાવ આવ્યો એ ભાવ લખી નાખ્યો એમણે, પણ એ કયા માર્ગે ચાલ્યો? તો ગુરુજી હતા, એ ગુરુજીએ સાચા માર્ગ પર લાવવા પ્રયત્ન કર્યો. તેણે સમય કહ્યું નારદજીએ, આ સમયે કરે ને નાખ્યો તે સર્વે ઉડાડી. એટલે કે તેના સમય, કયો સમય? કે જ્યારે 17 ગ્રંથ એમના ચરણોની અંદર મૂકે છે એ સમય. તેણે સમયે કહ્યું નારદજીએ, ન વલે જીવ્યા મારી એમ, ન વલે જીવ્યા મારી એમ. કે જે ન વલે મીન્સ કે એ શબ્દ જે નારદજીએ જે કહ્યા છે વ્યાસજીને, એ શબ્દ કે મારા જીભાથી કહી શકાય એવા નથી. એમ છે એવી અસહનીય ખંડણી કરી છે. ન વલે મીન્સ કે વલે મીન્સ કે મારા જીભની અંદર એ વલો કે એ લવો નથી, ન આવી શકે. એ શબ્દ મારા જીભ પર ન આવી શકે એવી ખંડણી કરી છે. ન વલે જીભ્યા મારી એમ. મારી એમ મીન્સ જે રીતે નારદજીએ ખંડણી કરી છે એ રીતે આ શબ્દો છે મારી જીભ પર ન આવે. કઠણ વચન કહ્યા વ્યાસજીને, કઠણ વચન કહ્યા વ્યાસજીને, મેં કેમ કહેવાયા તેમ. હું કેવી રીતે કહી શકું એમ કે છે. બહુ કઠણ શબ્દો કયા છે. એ શબ્દો મારાથી આ જીભ પર ન લાવી શકાય એવા કઠણ કર્યા અને એ રીતે ખંડણી કરી છે વ્યાસજીની. આટલું પણ હું તો જ કહું છું. આ પણ તમને હું કેમ બતાવું છું? આટલું પણ હું તો જ કહું છું. હું શા માટે બતાવી રહ્યો છું? જુઓ તમે સુંદર સાથ. અહીંયા બતાવવા પાછળનું કારણ શું છે? પ્રશ્ન, મોટામાં મોટો પ્રશ્ન. મહામતીજી આપણને આ શા માટે બતાવી રહ્યા છે? એટલે કે છે આટલું પણ હું તો જ કહું છું. રખે કેણે અજાણ્યું જા. રખે કેણે અજાણ્યું જાય. કારણ કે આ જે હું કહી રહ્યો છું એની પાછળનું કારણ કે કોઈ સમજ્યા વગર, રખે કેણે અજાણ્યું જાય. અજાણ્યું સમજ્યા વગર, કોઈ સમજ્યા વગર રહી ન જાય એટલા માટે આ બધું કહી રહ્યો છું. એમ કે કોઈ સમજ્યા વગર રહી ન જાય. હવે શું સમજવાનું છે? પ્રશ્ન અહીંયા ઘણા બધા પ્રશ્ન છે. શું સમજવાનું છે?
છે કોઈ સમજ્યા વગર રહી ન જાય એટલા માટે કહી રહ્યો છું કે તો અહીંયા શું સમજવાનું છે? તો સમજવાનું એ છે કે આ પૃથ્વી પર જે કઈ ગ્રંથ છે, આ બ્રહ્માંડમાં જે કઈ પૃથ્વી પર નહીં, સોરી માફ કરજો, આ બ્રહ્માંડમાં જે કઈ ગ્રંથ છે બધા એ બધા જ મિથ્યા છે. અને મિથ્યા પણ ન કહી શકો. કારણ શું? એને મિથ્યા પણ ન કહી શકો. એની પાછળનું કારણ કે એની અંદર આપણી ચિઠ્ઠીઓ આવેલી છે, જે ઈશારાથી કરેલી છે, ઈશારાથી બતાવેલી છે, પણ એ સમજતા નથી, ઉપલો માયનો લઈને ચાલી રહ્યા છે. એટલે કે છે આની અંદર ન પડી રહ્યો સુંદર સાહેબ. અને એટલા માટે આ નારદજીએ જે ખંડણી કરી વ્યાસજીની, આનું કારણ આ છે કે તું આટલો ગોપ ન રહ્યો. એની તપાસ ચાલુ હતી ત્યાં સુધી તારે મૌન તો રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ? તે આખી દુનિયાને બાંધી દીધી શાની અંદર? કર્મકાંડની અંદર. અને એ કર્મકાંડની અંદર બાંધ્યા આખી દુનિયાને, એ કર્મકાંડની અંદર બાંધ્યા. અને જયારે તારતમ આવી ત્યારે શું કર્યું? શરિયત અને તરીકત રદ કરી દીધી. કરી કે ન કરી? કર્મકાંડ અને ઉપાસના રદ કરી દીધી. જુઓ કેમ રદ કરી? જો સાચું જ જ્ઞાન હોત તો એ માર્ગ પર ન ચાલ્યા હોત, પણ એ રદ કરી નાખી. કર્મકાંડ અને ઉપાસના રદ કરી નાખી અને હકીકત અને મારફત પર ચાલવાનું કર્યું. હકીકત જે લીધી એને પણ રદ કરી. કોને? બ્રહ્મ સૃષ્ટિ માટે. એકવાર જાણી લીધું પછી એને પણ રદ કરી દીધી. બ્રહ્મ સૃષ્ટિ માટે. ઈશ્વરી સૃષ્ટિ હકીકત પર ચાલે છે, પણ બ્રહ્મ સૃષ્ટિ માટે હકીકત અને મારફત લઈને ચાલશે. હકીકત નહીં સમજ પડી પછી મારફત ની અંદર ચાલશે. અને એકવાર મારફત ની અંદર ડૂબ્યા તો પછી હકીકતની શી જરૂર છે? એકવાર મારફત ની અંદર ડૂબ્યા તો હકીકતની શી જરૂર છે? એટલે હકીકતથી, હકીકત દ્વારા, હકીકતથી, હકીકતમાંથી આ બ્રહ્માંડને છે, હકીકતથી, હકીકતમાંથી, હકીકત દ્વારા આ તન પણ હકીકતનું છે, માયાનું છે તન. હકીકતને દૂર કરીએ છીએ આપણે, માયાને દૂર કરીએ રહ્યા છીએ. માયાના તનથી, સાંભળજો કહેવાનો મતલબ કે માયાના તનથી માયાને આપણે જાગૃત બુદ્ધિ, જાગૃત એટલે હકીકતનું જ્ઞાન છે, જાગૃત બુદ્ધિથી એને દૂર કરી રહ્યા છે અને મારફતની અંદર ચાલી રહ્યા છે, મારફતની અંદર જઈ રહ્યા છે. તો હકીકતને દૂર કરશો અને મારફતની અંદર ચાલશો તો મારફતની અંદર ચાલવાનું એટલે શું? મારફતની અંદર ડૂબો. આપણા ઘરની લીલાઓ છે, ઘરની લીલાઓ બધી યાદ કરો. મારફત બીજું કશું જ નથી. રાજજી, શામાજી અને રૂહો વચ્ચે જે પરમધામની અંદર જે બધી લીલાઓ થઈ રહી છે, બધી લીલાઓ છે, એને યાદ કરો. વતનની લીલાઓ જે છે એ યાદ કરો. અને એ મારફતની અંદર ડૂબશો તો શું થશે? વાહિદત થશે. હવે વાહિદત આપણે ને ધની વચ્ચે થશે, આપણે ને શામાજી વચ્ચે થશે, અને આપણે ને રૂહો વચ્ચે થશે. એ વાહિદત થશે. અને વાહિદત થશે તો ખિલવત અવશ્ય મળશે. ખિલવત અવશ્ય મળશે. રૂહો વચ્ચેની વાહિદત, રાજી મહારાજ સાથેની વાહિદત, બધું એક દિલી થઈ જશે, એકાકાર થઈ જશે. આપણે બધા એક જ છે. તો ખિલવત અવશ્ય મળશે. આટલું પણ હું તો જ કહું છું, આટલું પણ હું તો જ કહું છું, રખે કેણે અજાણ્યું જાય, કોઈ ન સમાય, કોઈ ન સમજાય. એટલા માટે કહેલું છું કે બધા સમજી લે. આ દુનિયા બેલા સાદ તણાય, આ દુનિયા બેલા સાદ તણાય. ત્યારે શું કર્યું મેં ન રહ્યો, ત્યારે હું શું કરું કે સાધુ અને દુનિયા બધા એક આ માર્ગ પર ચાલી રહ્યા છે. હું શું કરું એમ કે છે. એટલે મારાથી રહેવાય નહીં.
કર્મ બંધનની અંદર ખેંચી ચાલી રહ્યા છે. આ દુનિયા એની પર ચાલી રહી છે. એટલે કે છે આ દુનિયા બેલા સાદ તણાય, બધા જ આની અંદર ચાલી રહ્યા છે અને આજ બતાવી રહ્યા છે. સાધુ સંતો પણ આજ બતાવી રહ્યા છે. સારા કર્મ કરો, આ કરો, તે કરો, પેલું કરો, કોઈનું ખોટું ન કરો, ભૂખ્યાને જમવાનું આપો. ટૂંકમાં સંસારની અંદર તમને જે સારી વસ્તુ દેખાય છે બધું જ કરવાનું કહ્યું છે. તો આપણને એવું લાગે છે કે આ કરીશું તો, ફરી એકવાર આપણને મીન્સ આમ ખલકને એવું લાગે છે કે આ કરીશું તો આપણે આનાથી મુક્તિ મળી જશે, આનાથી મુક્તિ મળશે. તો છે શું? કર્મકાંડ અને ઉપાસના ક્યાં સુધી જાય? વૈકુંઠ સુધી જાય. જે બતાવ્યું છે કર્મકાંડ અને ઉપાસના 81 જે પક્ષ બતાવ્યા છે, 81 પક્ષ જુઓ તમે. વૈકુંઠ સુધી 4 પ્રકારની મુક્તિ મળે, ત્યાં સુધી જાય. પણ એ ક્યાં સુધી અખંડ છે? જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી. એટલે કહી રહ્યા છે કે આ દુનિયા બેલા સાદ તણાય, આ દુનિયા બેલા સાદ તણાય, ત્યારે શું કરું મેં ન રહેવાય. ત્યારે શું કરું કે ખોટા માર્ગે કોઈ ખોટું કરી રહ્યું હોય અને આપણે જોતા હોઈએ કે ભાઈ આ ખોટું જ કરી રહ્યા છે, તો આપણે 4 શબ્દો કહીએ કે ન કહીએ કે ભાઈ આ માર્ગે છે, ખોટો છે, તું શા માટે ચાલી રહ્યો છે? તારે કે ન રહેવાય મારાથી અને એટલા માટે હું શું કરું એમ કે છે. હું શું કરું? કોઈ ખોટા માર્ગે જતો હોય તને જવા દઉં, ન રહેવાય તમે કહી દીધું. હાર કી ગુર ગમ દીદી નારદજીએ, તે લઈ વ્યાસજી ઘર આવ્યા, સાર વચન લઈ ગ્રંથ સદલાના રૂજે તે માહે સમાયા. કે નારદજીએ સાચા ગુરુ હોવાનો જે ધર્મ નિભાવ્યો, પહેચાન કરાવી દીધી સાચા ગુરુની, અને જે એમને ખખડાવ્યા, સમજાવ્યું કે શ્રી કૃષ્ણ જેવા બીજું કશું જ નથી. શિખામણ આપી અને આ શિખામણ લઈ, એટલે કે છે હાલકી ગુરગમ, ગુરગમ ઇઝ ગુરુગમ, ગુરુએ જે કંઈક આપ્યું એ દીદી નારદજીએ એમના ગુરુ હતા એમણે આપી, અને એ લઈ વ્યાસજી ઘેર આવ્યા. અને ઘેર આવ્યા પછી શું કહે છે? સાર વચન લઈ ગ્રંથ સગલાના, અને બધા જ ધર્મોનો સાર લઈ, જે બધા ગ્રંથો લખ્યા હતા એ બધા જ ગ્રંથોનો સાર લીધો. નારદજીએ કહ્યું એની પર વિચાર કર્યો, અને 17 ગ્રંથ લખ્યા હતા એનો પણ વિચાર કર્યો, બધાનો સાર લીધો એમ કે છે. અને પોતાના મનની અંદર આની પર વિચાર્યો અને પોતાના મનની અંદર રાખ્યું કે મેં શું કર્યું છે, મેં શું લખ્યું છે, મારા ગુરુજી મને શું કહ્યું. આ બધું જ ને વિચારસરણી કરી, અને વિચારસરણી કરી અને એ બધો જ સાર છે એ મારા મનમાં રાખ્યો. ત્યારે સાર તણો વિચાર કરીને કયો સાર? તો 17 ગ્રંથનો સાર, અને જે નારદજીએ જે આપ્યું આપણને, નારદજી એમના ગુરુ હતા, એ ગુરુએ જે સલાહ આપી એ બધો જ સાર. એટલે કે સાર તણો વિચાર કરીને બાંધ્યા દ્વાદશ સ્કંદ, દ્વાદશ, દ્વા એટલે 2 અને 10 એટલે 12 સ્કંદની રચના કરી. દ્વાદશ મીન્સ 12.
12 સ્કંદની રચના કરી, જેને આપણે શું કહીએ છીએ ભાગવત. ભાગવતની રચના કરી. સારતણો વિચાર કરીને બાંધ્યા 12 સ્કંદ, ત્યારે ઠર્યો હૃદય એણે વચને, મન પામ્યો આનંદ. જે મન વિચલિત થઈ ગયું હતું, આ 12 મીન્સ ભાગવતની રચના કરી ત્યાર પછી એમને આનંદ આવ્યો. ત્યારે ઠર્યો હૃદય એણે વચને. કયા વચને? કે જે ગ્રંથો લખ્યા હતા એનો વિચાર કર્યો. નારદજીએ મને જે સલાહ આપી હતી એનો વિચાર કર્યો, અને એના પછી મેં જે ગ્રંથ લખ્યો જેને આપણે ભાગવત કહીએ છીએ, અને એ લખ્યા પછી કે મને આનંદ આવ્યો. આનંદ મળ્યો. ઉદર સુખજી ઉપના, અને આહી ઉપન્યું ભાગવત. ઉદર સુખજી ઉપના. સુખદેવજી કોણ હતા? બેન, એ તો સાચી વાત છે, અક્ષરની 5 વાસનાની 1 વાસનાથી, પણ સુખદેવજી શું કોણ હતા? તો બન્યું એવું, તો એક દિવસ મહાદેવજી કૈલાસ ઉપર આ બ્રહ્મ જ્ઞાન છે એ પાર્વતીને આપી રહ્યા હતા. આપી રહ્યા હતા. મહાદેવજી બોલી રહ્યા હતા. પાર્વતી આ બ્રહ્મ જ્ઞાન સાંભળતા સાંભળતા નીંદ આવી ગઈ. પણ ત્યાં આગળ જે પોપટ બેઠો હતો એ પોપટ પુકારા કરે. મહાદેવજીના મનની અંદર કે પાર્વતી કરી રહી છે. જ્યારે એમને સમજ પડી કે આ તો પોપટ બધું સાંભળી રહ્યો હતો, એટલે પોપટને મારવા દોડ્યા. મહાદેવજી પોપટને મારવા દોડે છે, અને મારવા દોડે છે. તો એ સમયે વ્યાસજી જે છે એમના પત્નીના ગર્ભની અંદર આ પોપટ ચાલ્યો જાય છે, અને એ સુખદેવજી છે. એ સુખદેવજી છે. તો એ શું કહે છે? ઉદર સુખજી ઉપના. ઉદર સુખજી ઉપના, અને આહી ઉપન્યું ભાગવત. આહી એટલે ત્યાં આગળ ઉત્પન્ન થયેલું, કારણ કે એ બધું સાંભળેલું છે. આ લીલાઓ બધી સાંભળી છે પોપટે. મહાદેવજી કોનું ધ્યાન કરી રહ્યા છે? તમે જુઓ, મહાદેવજી બધા મહાદેવજીની પૂજા કરે છે, પણ એ તો સતત ધ્યાનની અંદર હોય છે. તો કોનું ધ્યાન કરે છે? ગૌલોકનું ધ્યાન કરી રહ્યા છે. અને એ વચન કહી રહ્યા હતા પાર્વતીજીને, પણ એ નીંદ આવી ગઈ તો એનો લાભ પોપટને મળ્યો. એ પોપટ બીજું કોઈ નતું, સુખદેવજી હતા. વિચાર કરો તમે, મહાદેવજી અક્ષરની 5 વાસનાની 1 વાસના છે, સુખદેવજી 5 વાસનાની 1 વાસના છે. બધું આ કોણ કરી રહ્યું છે? જુઓ તમે, આ બ્રહ્માંડની અંદર જે બ્રહ્મ જ્ઞાન લાવી રહ્યું છે, તો કોણ લાવી રહ્યું છે? વિચાર કરો. એટલે કે છે ઉદર સુખજી અપના, અને આહી ઉપન્યું ભાગવત. આહી ઉપન્યું ભાગવત. સુખદેવજીથી ભાગવત પ્રગટ થઈ. હવે ભાગવત છે શું? તો ભાગવત બીજું કશું જ નથી કે શિવજીએ પાર્વતીને જે બોધ આપ્યો હતો એ બોધ અહીંયા આવ્યો. વ્યાસજી વચન કહી પીછ્યા ગ્રહી, પરસવ્યા સંત. કે આ જે બધા વચનો છે એ સુખદેવજીને સુનાવ્યા. કે વ્યાસજીએ વચન કહી પીછવ્યા. આ વચનો બધા કોણે કે બધા સંભળાવ્યા વ્યાસજીએ. વ્યાસે વચન કહી પીછવ્યા.
ગ્રહી પરસાવ્યા સંત, પરસાવ્યા મીન્સ કે આ છે બધા સંતોની અંદર વહેંચો એમ કે છે. આજે વચન જે કયા છે એ સંતોની અંદર વહેંચો. અથવા સંતોને સંભળાવો આ બધા વચનો. સારનું સાર થયું ભાગવત. સારનું સાર, હવે સારનું સાર કેમ થયું આને? સારનું સાર ભાગવત કેમ કે છે? તો 17 ગ્રંથ લખ્યા અને 17 ગ્રંથ લખ્યા પછી ગુરુજીના ચરણની અંદર જ્યારે મૂકી રહે છે ત્યારે અશાંત થાય છે. ગુરુજી એમને ફટકારે છે અને સલાહ આપે છે, દયા કરીને ફટકારી અને એમને સત્ય વચન સાચો માર્ગ બતાવે છે. ગુંદન હાલવી દીધું નારદજીને. ગુરુગમ મીન્સ ગુરુજી સલાહ આપે છે અને એ વિચારીને સાર તણો વિચાર કરીને, સાર તણો વિચાર કરીને, એટલે કે જે સારનું સાર થયું ભાગવત, સારનું સાર થયું ભાગવત, વચન થયા વિવેક, વળી અમૃત સિંચ્યું સુખદેવે, તેને થયું રે વિષેક. એ બધા જ ધર્મ ગ્રંથોનો જે સાર છે એ સારનો સાર ભાગવતની અંદર કહેલો છે એમ છે. એના બધા ગ્રંથોનો સાર, કારણ કે શું કહ્યું, બધા ગ્રંથો લખ્યા ખરા એટલે એને બધા વિચાર્યા અને નારદજીએ કહ્યું એ બધું વિચાર્યું અને એ વિચારીને જે ગ્રંથ બનાવ્યો જેને ભાગવત કહે છે. એટલે કે સારનો સાર ભાગવત. અને ભાગવતની અંદર શું છે તમે જો, આ બધો સાર છે, બધો નિચોડ છે. અને એની અંદર સુખદેવજીએ પોતાની અમૃત વાણીથી, વળી અમૃત સિંચ્યું સુખદેવે, વળી અમૃત સિંચ્યું સુખદેવે પોતાની અમૃત વાણીથી અંદર ભાવ ભરી દીધો. અમૃત વાણીથી પોતાનો ભાવ ભરી દીધો અંદર. અને એ જયારે ભાવ ભરે છે ત્યારે કે છે ને, કોઈ એક વસ્તુ છે કે આને એક સરસ ઉદાહરણ આપું કે ભાઈ કોઈને કંઈક બતાવવાનું હોય તો સીધું બતાવી દીધું તો એને અસર ન થાય, પણ પોતાનો જે ભાવ ભરી એને બતાવે તો એ જે ભાવ ભરી દીધો અને ભાવ ભરીને જે બતાવ્યું સુખદેવજીએ, તો એની વિશેષતા વધી ગઈ. એક તો સારનો સાર હતો અને સુખદેવજી અંદર ભાવ ભરી દીધો, પ્રેમ ભરી દીધો અને એ પ્રેમ ભરી દીધો અને એની વિશેષતા ભાગવતની વધી ગઈ એમ કે છે. એટલે કે છે તેણે થયું રે વિષેક, તેણે થયું રે, એની અંદર વિશેષતા આવી ગઈ. એની પાછળનું કારણ શું? તો સુખદેવજી અંદર ભાવ ભરી દીધો. સકલ સારનું સાર નિરપુ, સહુ પોતે મુક્તિ બાકે, પણ વચન ભારી વિચાર ન થાય, તારે વિપ્ર વાણી પહેલાની દાખે. બધા જ ધર્મ ગ્રંથોનો સાર શું બન્યું? ભાગવત બન્યું. સકલ સારનું સાર નીકળ્યું એટલે ઉત્પન્ન થયું એમ કે છે. નીકળ્યું મીન્સ અંદરથી ઉત્પન્ન થયું કે અર્થાત સાર બધો નિચોડ કાઢી લીધો, બધા જ ગ્રંથોનો નિચોડ કાઢી લીધો. અને એટલા માટે તો શું કહ્યું છે? સારનું સાર થયું ભાગવત, એટલે બધો નિચોડ કાઢી લીધો અને નિચોડ કઈ ભાગવત ની અંદર મૂકી દીધો. સકલ સારનું સાર નીકળ્યું. હવે સકલ સાર સાંભળજો, હવે સુંદર સાર, સકલ સાર. આ સંસારની અંદર જે ગ્રંથ 17 ગ્રંથ લખ્યા હતા એ 17 ગ્રંથ નારદજીએ જે સલાહ આપી, જે ગુરુગમ આપ્યું, એ ગુરુગમનો વિચાર કરીને 12 સ્કંદની અંદર જે ભાગવતની રચના કરી વ્યાસજીએ અને એની અંદર સુખદેવજીએ પોતાનો ભાવ ભર્યો. એની અંદર સુખદેવજીએ પોતાનો ભાવ ભર્યો અને આ જે ગ્રંથની અંદર સકલ સારનું નીકળ્યું, સકલ સારનું સાર નીકળ્યું. સકલ સાર જે છે ભાગવત, અને ભાગવતનો સાર શું છે? તો ભાગવતનો સાર છે 10મો સ્કંદ. એ અહીંયા આપણને કહેવા માંગે છે. જે 12 સ્કંદની અંદર 12 સ્કંદ શું છે? એ ભાગવત છે, બધા જ ગ્રંથોનો સાર છે. એ 12 સ્કંદની અંદર લખી દીધો. પણ એ ભાગવતનો સાર શું છે? સારનો સાર શું છે? તો સારનો સાર છે 10મો સ્કંદ છે.
એટલે કે છે સકલ સારનું સાર નીકળ્યું, સૌ કો તે મુખથી બાકે. બધા બતાવી રહ્યા તો છે જ. કયો છે 10મો સ્કંદ? 10મા સ્કંદની અંદર વ્રજલીલા અને રાસલીલાનું વર્ણન છે. 10મા સ્કંદની અંદર કેટલા અધ્યાય છે? 90 અધ્યાય છે. અને 90 અધ્યાયની અંદર પહેલા 35 અધ્યાય જે છે એ ભાગવતનો સાર છે. અને ભાગવત કોનો સાર છે? બધા જ ધર્મગ્રંથોનો સાર છે ભાગવત. એટલે સકલ સારનું સાર. અને એમાં 10મો સ્કંદ, 10મા સ્કંદની અંદર 90 અધ્યાય છે. 90 અધ્યાયની અંદર પેલા 35 અધ્યાય છે એ ભાગવતનું હાર્ટ છે. એટલે સકલ સારનું પણ સાર નીકળ્યું. સૌ તો કે મુખથી બાકે. બધા મુખથી બતાવે છે તો ખરા, મુખથી બતાવી રહ્યા છે, બોલી રહ્યા છે, પણ વચન ભારી વિચાર ન થાય. વચન ભારી વિચાર ન થાય. વ્રજલીલા અને રાસલીલાનું વર્ણન તો કરી રહ્યા છે, પણ જે આ વચનો છે, જે અંદર જે રહસ્ય છે, એ રહસ્ય જે છે એની સમજ ના પડે. એટલે પણ વચન ભારી વિચાર ન થાય ત્યારે વિપ્ર વાણી પહેલાની જ આપે. ત્યારે વિપ્ર વાણી પહેલાની નાખે. આને સમજવા બહુ મુશ્કેલ છે એમ કે છે. આને સમજવા બહુ મુશ્કેલ છે. અને એટલા માટે કે છે પહેલા જે બ્રાહ્મણો વેદ જે ચલાવતા હતા, વેદની જે વાણી બતાવી રહ્યા હતા એની પર ચાલી રહ્યા છે એમ કે છે. ત્યારે વિપ્ર વાણી પહેલાની નાખે. પહેલાની નાખે મીન્સ કે ભાગવત જયારે શરૂ થયું, વેદોની અંદર જે રચના થઈ અને વેદોની અંદર જે બ્રાહ્મણો બતાવી રહ્યા છે એની પર ચાલી રહ્યા છે. કાની પર? કર્મકાંડ પર. કેમ કર્મકાંડ પર ચાલી રહ્યા છે? હવે સમજાયું. આ દુનિયા કેમ કર્મકાંડ ચાલી રહી છે? એનો વિચાર કરો. આ વિચાર કરો એટલે કે જે વિચાર્યું. અને આ જે છે સકલ સારનું જે સાર, સકલ સાર શું છે? ભાગવતનો સકલ સાર શું છે? સકલ સાર શું છે? ભાગવત. અને એનો સાર શું છે? 10મો સ્કંદ. અને એનો સાર 10મા સ્કંદ અંદર 35 અધ્યાય, પહેલા 35 અધ્યાય. હવે જે આ 35 અધ્યાય છે એની ટીકા કોણે કરી? વલ્લભાચાર્યએ કરી. એની ટીકા કોણે કરી? વલ્લભાચાર્યએ કરી. તો એમનો પક્ષ કયો થઈ ગયો? 82મો. આ બ્રહ્માંડની 12નો પક્ષ થઈ ગયો. સમજાયું? બ્રહ્માંડ ફોડીને ગયું કોણ પેલું? સુબોધની ટીકા. એક જ્ઞાન બતાવ્યું. બ્રહ્માંડને એક જ્ઞાન બતાવ્યું અને એનો પુરવાર કોણે આપ્યો? એનો સાથ કોણે આપ્યો? તારતમ્યનો પુરાવો આપ્યો. વલ્લભાચાર્યની તમને ભાગવત સમજ ન પડે તો વલ્લભાચાર્યની ટીકાઓ જુઓ. સુબોધની ટીકા તમે એકવાર વાંચો. અને એ આપણને બતાવે છે પારનું જ્ઞાન, પારનો માર્ગ બતાવી રહ્યા છે. પણ વચન ભારી વિચાર ન થાય. પણ વચન ભારી વિચાર ન થાય. બહુ મહત્વની આ ચરણ છે, 3જું ને 4થું ચરણ. પણ વચન ભારી વિચાર ન થાય. આની પર કોઈ વિચારતું નથી, કોઈ ડૂબતું નથી. અને આની પર કોણે વિચાર્યું? વલ્લભાચાર્યએ વિચાર્યું. આની પર કોણે વિચાર્યું? વલ્લભાચાર્યએ વિચાર્યું. અને એટલા માટે જે બ્રાહ્મણો જે છે ત્યારે વિપ્ર વાણી પહેલાની દાખે. ત્યારે વિપ્ર વાણી, વિપ્ર મીન્સ બ્રાહ્મણો જે વાણી જે છે વેદોની છે, વેદો પર ચાલી રહ્યા હતા, એ બધાને બતાવી રહ્યા છે અને એ માર્ગ પર ચાલી રહ્યા છે. કારણ કે આ જે વચન છે આ વચનને સમજી નથી શકતા. આ વચનોને સમજી નથી શકતા. અને એની ટીકા વલ્લભાચાર્યએ કરી. સુખજી કેરા વચન સમજી, સુખજી કેરા વચન સમજી, જો કોઈ હૃદય વિચારો. સુખજીના જે વચનો છે પોતાના હૃદયથી વિચાર કરો તમે. સુખ કી કેરા વચન સમજી, સુખજીના જે વચનો છે એને સમજો અને હૃદયથી વિચાર કરો તમે. જો કોઈ હૃદય વિચારો, 7 દિવસ માહે પરીક્ષિત વૈકુંઠ વચને પાર ઉતાર્યો. 7 દિવસની અંદર પરીક્ષિત રાજાને વૈકુંઠનું સુખ મળે છે. સુખજીના વચનોને વિચારીને.
શ્રવણાભક્તિ. એટલે સુખજીના વચનો છે તમે હૃદયની અંદર ગ્રહણ કરો એમ કે છે. સમજીને પોતાના હૃદયની અંદર ગ્રહણ કરો તો. અને આ વચનોથી રાજા પરીક્ષિતને 7 દિવસની અંદર વૈકુંઠ ચલા ગયા અને મોક્ષ મળી ગયો સુખજીના વચનોથી. હવે સુંદર સાત અહીંયા વિચારો, 7 દિવસની અંદર એમને વૈકુંઠ મળ્યું. હવે આ વચનોની અંદર આપણા હૃદયથી સમજીને પોતાના હૃદયની અંદર રાખીએ તો ધણીના ચરણોમાં જાગૃત થઈએ કે ન થઈએ પ્રશ્ન. ઇવન દો જો કોઈ જીવ સૃષ્ટિ હશે અને આ વચનોનો વિચાર કરશે, આ વચનોનો વિચાર કરીને પોતાના હૃદયની અંદર ગ્રહણ કરશે. કયા વચનો? તો તારતમના વચનો. હવે અહીંયા તારતમના વચનો, તો ભાગવતની વાત કરી, પણ કયા વચનો? કે જે ભાગવતના વચનો જે છે, અને સોરી તારતમના જે વચનો છે, ધનીજી આપણને કહી રહ્યા છે, એ વચનોને સમજીને પોતાના હૃદયની અંદર જો ગ્રહણ કરશે તો એ જો આમ ખલક હશે તો આમ ખલક આ બ્રહ્માંડ ફોડીને બહાર એમને અખંડ બહિષ્ઠી મળશે. અને કઈ બહિષ્ઠી મળશે? ત્રીજા નંબરની બહિષ્ઠી મળશે. ત્રીજા નંબરની બહિષ્ઠી. અને ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ એ પરમધામ જશે અને એ જે જીવ પર બેઠી છે એમને પહેલી બહિષ્ઠી અને બીજી બહિષ્ઠી મળશે. કેટલું સરળ છે. કળિયુગની અંદર પારબ્રહ્મ પરમાત્માને મેળવવાના કેટલા સરળ છે. એટલા માટે કહ્યું છે કે સહેરાગથી પણ નજદીક છે. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. આ વચનોને વિચારો, ગ્રહણ કરો, પોતાના આપણા દિલની અંદર ગ્રહણ કરો અને એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. તેજ વચન વાંચતા સંભાળતા જાય જમવારો બાંધ્યો. આ જ વચન વાંચો અને એને મંથન કરો, એને ગ્રહણ કરો, એને વાગોળ કર્યા કરો. તેજ વચન કયા વચન? કે જે વચન સુખદેવજીએ પરીક્ષિત રાજાને કહ્યા એ વચનો. એ જ વચનો. તેજ વચન વાંચતા સાંભળતા જાય જમવારો બાંધ્યો. જમનો ફેરો છૂટી જાય. જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થાય. ક્યાં સુધી? જ્યાં સુધી તમને મહાપ્રલય ન થાય ત્યાં સુધી. એટલે કે છે જાય જમવારો બાંધ્યો, જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ જાય. અર્થ તણી ઓળખાણ ન આવે, અર્થ તણી ઓળખાણ ન આવે, પ્રેમ વચન નવ લાદ્યો. કે જે અર્થ છે એ અર્થની જ્યારે સમજ ન પડે, જે એ વચનોની અંદર જે અર્થ છે એ અર્થની સમજ ન પડે તો શું થાય? કે જે પ્રેમનો માર્ગ છે એ પ્રાપ્ત કોઈ દિવસ ન થાય. અને એ જે કોણ છે એની સમજ કોને પડશે? કે જે બ્રહ્મ સૃષ્ટિ હશે એને પડશે. આપણી લીલાઓ છે, એ આપણી લીલાઓ છે. આપણને કેમ ન સમજાય? આપણું બાળપણ છે, આપણી જવાની છે. એ લીલાઓ બીજું કશું જ નથી. આપણું બાળપણ છે ને આપણી જવાની છે. બાળપણ અને જવાની લીલાઓ છે. ન કેમ સમજાય આપણને? ન કેમ યાદ આવે? અહનિશ અર્થ કરે સમજાવે, કહેનો રંગ ન પલટ્યો થાય. બહેરાને કાલો સંભળાવે, બાજાતે માટે જાય. કે રાત દિવસ, અહર્નિશ મીન્સ રાત દિવસ, અર્થ કરે સમજાવે. રાત દિવસ આના અર્થ કરે અને સમજાવે. રાત દિવસ ભાગવત ની અંદર ડૂબ્યા રહે એમ કે છે.
અર્થ કરે ને સમજાવે. ઉદાહરણ આપું, આનું એક ઉદાહરણ આપું, સરસ ઉદાહરણ આપું. રાત દિવસ ભાગવતના અર્થ કરે અને સમજાવે, અંદર ડૂબી રહે, ભાગવતના અર્થ કરે અને સમજાવે. સરસ ઉદાહરણ સાંભળજો, બધાને સમજ છે, ખાલી યાદ કરાવું. કાનજી ભટ્ટ ભાગવત કરતા હતા. કાનજી ભટ્ટ ભાગવત કરતા હતા. ધણી દેવચંદ્રજી 14 વર્ષ સુધી ભાગવત નિષ્ઠા બંધ સાંભળી. એ પહેલા પણ ભાગવત કરતા હતા અને ત્યાર પછી પણ ભાગવત કરતા હતા. એટલે કે છે કે અહર્નિશ રાત દિવસ અર્થ કરે અને સમજાવે. ભાગવત નું મંથન કરતા હતા, ભાગવત બધાને કહેતા હતા, સમજાવતા હતા. ભાગવત આખી મોડે હતી એમની સાથે. કાનજી ભટ્ટ જ્યારે ગોવર્ધન ઠાકુર, મહારાજ ઠાકુર અને સાવલિયા ઠાકુર સાથે ઝઘડો થાય છે અને પોતાના પિતા છે કે ભાઈ ત્યાં ભાગવત તમે સાંભળવા ન જાઓ, ધણી તમે અહીંયા આગળ કાનજી ભટ્ટ છે, ધણી દેવચંદ્રજી એમની સાથે ભાગવત સાંભળશે તો તમે ત્યાં સાંભળવા જાઓ. મહેર કે છે મને અમને અમાતું નથી, અમારા પ્રશ્ન છે, અમારા સંશયો છે, એ જો આપશે તો અમે ત્યાં સાંભળીશું, અમને શું ફેર પડે છે. અને 4 પ્રશ્ન પૂછે છે અને જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે એમની શુદ્ધ બુદ્ધ જાય છે, એમની શુદ્ધ બુદ્ધ ચાલી જાય છે. કેટલા પ્રકારના પ્રલય ને આંચ ને તે છે, જે પ્રલય થશે, મહાપ્રલય વખતે આખો બ્રહ્માંડનો નાશ છે, બધું બતાવે છે. તે સમયે પરબ્રહ્મ પરમાત્મા કેવો હશે, આ પ્રશ્ન પૂછે છે. હીરાનો મેળ નથી, હરજી વ્યાસને પૂછે છે. એ સમયે એમાં ના આવ્યા. તે ઘડે પરબ્રહ્મ પરમાત્મા કેવો હશે. અને તે સમયે કાનજી ભટ્ટની શુદ્ધ બુદ્ધ જાય છે. આ પ્રસંગ યાદ કરો. અને એ અહીંયા આપણને બતાવી રહ્યા છે કે અહર્નિશ અર્થ કરે સમજાવે, અહર્નિશ અર્થ કરે સમજાવે. ભાગવતના રોજ ભાગવત વાંચે, એના અર્થ કરે સમજાવે દુનિયાને, કે એનો રંગ ન પલટો થાય. કેમ કોઈનું જીવન પર એનો રંગ ન પલટો જાય, કે આટલું બધું ભાગવત ચાલી રહ્યું છે પણ છતાં કોઈની ક્રાંતિ કેમ નથી, ક્રાંતિ કેમ નથી થતી, જીવન પરિવર્તન કેમ નથી થતું. રંગ પલટો ના જાય કે જીવનમાં પરિવર્તન કેમ નથી આવતું, કોઈનું પરિવર્તન નથી થયું. એમ જીવન પર સાંભળે છે, સાંભળીને પાછું એનું કેમ નથી આવતું જીવન પરિવર્તન. બહેરાને કાળો સંભળાવે, ભાજ્યા તે માટે જાય. આ જે કથાકાર છે, મીન્સ ભાગવત કહેનાર છે, અને શ્રોતા બંને એ રીતે છે, બંને આ રીતે છે. કથાકાર અને શ્રોતા બંને કેવી રીતે છે સાંભળજો. હવે જેવી રીતે બહેરો જે છે એ મૂગો માણસને કથા સંભળાવે, અથવા મૂગો માણસ છે એ બહેરાને કથા સંભળાવે. બહેરા માણસને જે મૂગો મીન્સ ગુગો માણસ છે, જીભ નથી અંદર, બોલી નથી શકતો, એટલે કે છે બહેરાને ગુંગો જે છે એ કથા સંભળાવે છે. આ રીતે છે. અને એટલા માટે કે છે, એટલા માટે કે એમના જે કર્મ છે એ કર્મ આ ભાગવત થી છૂટતા નથી. એમના જે કર્મ છે એ કર્મ આ ભાગવત થી છૂટતા નથી. અને આ જ વાત કે એટલે કહેવાનો મતલબ ગુગો માણસ બહેરાને સમજાવે. ગુગો કોઈ દિવસ બોલી શકે ના બોલી શકે, અને બહેરો સાંભળી શકે ના સાંભળે, અને એ સંભળાવે છે. આવું છે. એટલે કથાકાર અને વક્તા, એટલે કથાકાર એટલે વક્તા થયા અને સાંભળનાર શ્રોતા.
આ રીતે છે. કેમ આ રીતે બતાવ્યા કે ભાગવતનો જે સાર છે, ભાગવતનો જે હાર્ડ છે, એ સમજતા નથી. એ સમજતા નથી. અને એટલા માટે એવું ન માનશો કે એ સમયે આ થઈ રહેલું છે, એ અત્યારે પણ ચાલુ છે. અને થોડો વધારથી વિચારવા પ્રયત્ન કરીએ તો એ અત્યારે પણ ચાલુ છે. કેમ કે આ સત્સંગ પતે, જરૂરી નથી કે જે બતાવી રહ્યો છું બધું જ સાચું છે. જે હું બતાવી રહ્યો છું એ બધું જ સાચું છે, જરૂરી નથી. સાંભળજો સુંદર સાથ. પણ આની અંદર કોઈ સુંદર સાથને પ્રશ્ન થાય છે કે નથી થતો? મહત્વની વસ્તુ એ છે કે ભાઈ આજે બતાવી રહ્યા છે સાચો માર્ગ છે તે ખોટો માર્ગ છે. અંદર સંશય થવો જોઈએ કે આમ કેમ કહ્યું, આમ કેમ કહ્યું. અને આની અંદર જે વિચાર છે અને ડૂબશે, આની અંદર વિચાર કરશે અને ડૂબશે, એ પહેચાન કરશે, ધણીના ચરણોમાં જાગૃત થશે. નહીં તો પછી કથા કઈ, સત્સંગ કર્યો, સત્સંગ કર્યા પછી તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. બને કે ન બન્યા? એટલે એની પર વિચાર કરો. કહેવાનો મતલબ વિચાર કરો. જે કંઈક આપણને પીરસી રહ્યા છે, જે કંઈક આપી રહ્યા છે ધનીજી, એની પર આપણે વિચાર કરતો શીખો, અંદર ડૂબતા શીખો. અને એ જો ડૂબશું આપણે, આની અંદર જો ડૂબીશું તો ઈશ્ક અવશ્ય થશે, પ્રેમ અવશ્ય થશે. પ્રેમ વચન નવ રાધ્યો, પણ અહીંયા આગળ જો એની અંદર ડૂબીશું તો પ્રેમ વચન અવશ્ય મળશે, ધનીનો ઈશ્ક અવશ્ય મળશે. કેમ? મારફત છે આ મારફત છે. આપણે અહીંયા એક પ્રશ્ન થયો બીજો પાછો કે આટલી બધી ભાગવત સાંભળવા હોવા છતાં પણ એમના કર્મના બંધન કેમ નથી છૂટતા? પ્રશ્ન છે આમ ખલક માટેનો. આટલી બધી ભાગવત સાંભળવા છતાં પણ એમના કર્મના બંધન કેમ નથી છૂટતા? રાજા પરીક્ષિત છે, 7 દિવસની અંદર વૈકુંઠનું સુખ મળ્યું એ જ ભાગવત સાંભળીને, અને અહીંયા આગળ ભાગવત ચાલુ છે અને છતાં પણ એ સુખ મળતું નથી. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ બીજું કશું જ નથી. સુખદેવ જેવા કોઈ કથાકાર નથી અને પરીક્ષિત જેવા કોઈ સાંભળનાર શ્રોતા નથી. બીજું કોઈ કારણ નથી. ભાગવત ખોટી છે? ના, ભાગવત ખોટી નથી, પણ સુખદેવ જેવા કોઈ કથાકાર નથી અને પરીક્ષિત જેવા કોઈ શ્રોતા નથી. પરીક્ષિત જેવા શ્રોતા બની જાઓ તો એ ફળ આપણને પણ મળશે. આપણને મીન્સ આમ ખલક માટે. આપણે તો આને શું છે, આપણી બાળપણની લીલા છે ને આપણી યુવાનીની લીલા છે. બ્રહ્મ સૃષ્ટિ માટે શું છે? આપણું બાળપણ છે ને આપણી જવાની છે. આંકડી કોઈ ન જુએ રે ઉકેલી, આંકડી કોઈ ન જુએ રે ઉકેલી, વચન તણા જે વિવેક. આની જે આંકડી છે એ આંકડી કોઈ નથી ઉકેલતું એમ કે છે. આ જે વચનો છે, આ વચનોની જે આંકડી છે એ ઉકેલીને કોઈ નથી જોતું. રાજા પરીક્ષિતે પણ સાંભળ્યું, પરીક્ષિત જેવા શ્રોતા છે એમણે પણ સાંભળ્યું, પણ એ આંકડી ઉકેલી ન શક્યા. એમને વૈકુંઠ મળ્યું, પણ આ જેની આંકડી છે એ આંકડી વલ્લભાચાર્યએ બતાવી. તો બ્રહ્માંડ ફોડીને બહાર 82મો પક્ષ બતાવી દીધો એમનો. એટલે કે છે આંકડી કોઈને જુએ રે ઉકેલી, આંકડી કોઈને જુએ રે ઉકેલી, વચન તણા જે વિવેક, વચન તણા જે વિવેક. ગુરુગમ ટાલી ખબર ન પડે, એ અર્થ ભારે છે વિશેખ. ગુરુગમ, ગુરુ વગર કોણ બતાવ્યા? આ જે ભારે વચન છે, આ જે આંકડીના જે ભારે વચન છે, એ પુરુષ સિવાય બીજું કોણ બતાવે આપણને? એટલે કે ગુરુગમ ટાલી ખબર ન પડે,
ગુરુ હોય એ જ આ જે આંકડી છે, આ જે બધા સંશયો છે, એ સંશયો ગુરુ જ દૂર કરે. એ અર્થ ભારે છે વિષેક, એ રે અર્થ માહે છે અજવાળું, એ રે અર્થ માહે છે અજવાળું. ભાગવત ની અંદર જે 35 અધ્યાય છે, એ 35 અધ્યાય ની અંદર આંકડી છે. કઈ આંકડી કે છે? બધા કે છે શ્રી કૃષ્ણ જેવા બીજું કશું નથી, પણ આની અંદર જે આંકડી છે, એ આંકડી ત્રિધા લીલાની વાત થઈ રહી છે. અહીંયા આગળ જે આપણે જોઈ ગયા આગળ, એ જે આંકડી છે, એ આંકડીની વાત કરી રહ્યા છે. એરે અર્થ માહે છે અજવાળું. એરે અર્થ, કયા અર્થ? કે જે કઈક આંકડી છે, આંકડી કોઈને જુવરે ઉકેલી. આંકડી કોઈને જુવરે ઉકેલી. એ આંકડીને ઉકેલો, અંદર સંશય કરો. વચન તણા જે વિવેક, વચન તણા જે વિવેક, અને એ જે ઉકેલે, અને એની અંદર જે છે, એ આંકડીની અંદર એરે અર્થ માહે છે અજવાળું, એરે અર્થ માહે છે અજવાળું. અને એ આંકડી જે ઉકેલે એની અંદર અજવાળું છે. અને એ આંકડી ક્યારે સમજ પડી? આતમ આવ્યું ત્યારે, જાગૃત બુદ્ધિ ધણીજી લઈને આવ્યા ત્યારે આપણને આ સમજ પડી આ આંકડી શું છે. નકર એક જ કૃષ્ણ માનતા હતા આપણે બધા જ. એટલે કે નિજ નામ શ્રી કૃષ્ણજી. તમે કૃષ્ણજી કહો છો ખરા, પણ કયા કૃષ્ણ? અનાદિ અક્ષરાતીત. આ છે. અને આ જે આંકડી છે, એ આંકડીને તમે જુઓ, અંદર અંદર વિચારો. એ કે છે એરે અર્થ માહે છે, એરે અર્થ માહે છે અજવાળું. જે કોઈ જોશે રે વિચારી, જે કોઈ વિચારીને જોશે અને એ વિચારીને જોઈશે, એને પારનું જ્ઞાન મળશે. અને વલ્લભાચાર્ય કરીને બતાવ્યું આંકડી. કેટલા સંશયો કર્યા, સુબોધની ટીકા, કેટલી ટીકાઓ કરી, ભાગવતની કેટલી ટીકાઓ કરી, અને ભાગવતને બતાવી રહ્યા છે. કેટલી ટીકાઓ કરી વલ્લભાચાર્યએ. રુદિયામાં હે થશે પ્રકાશ. અને આ ટીકાઓની અંદર રુદિયામાં હે થશે પ્રકાશ, ત્યારે જાગશે જીવ સંભારી. અને આ જયારે પ્રકાશ થશે, આ બધા જે રહસ્ય છે, બધા રહસ્ય ખુલશે, ત્યારે હૃદયની અંદર પ્રકાશ થશે, આત્મ જાગૃત થઈ જશે. અને આત્મ જયારે જાગૃત થઈ ગઈ, તો આ કર્મના બંધન છૂટી જશે. જે કર્મના બંધન છે, એ કર્મના જમની જાલી છૂટી જશે, કર્મના બંધન છૂટી જશે. આમ ખલક હશે એમને પણ. આ આંકડી એકવાર સમજની અંદર આવી ગઈ, પોતાના હૃદયની અંદર સમજીને, પોતાના હૃદયની અંદર સ્થિર કરી એમણે, જેને એની આત્મ જાગૃત થઈ જશે. અને આત્મ જાગૃત થઈ જશે તો જે જમની જાલી છે, એ જમની જાલીના બંધનમાંથી મુક્ત થશો. જે રીતે રાજા પરીક્ષિત મુક્ત થયો 7 દિવસની અંદર, એ જ રીતે પણ ક્યાં સુધી રાજા પરીક્ષિતો ક્યાં સુધી મુક્ત થયો? મહાપ્રલય ન થાય ત્યાં સુધી. પણ અહીંયા આગળ મુક્તિ ક્યાં સુધી મળશે? અખંડ મુક્તિ મળશે, અખંડ મુક્તિ મળશે. આ ચોપાઈને અહીંયા દોડાવે ઘણું બધું છે, અને પછાવા અને વિચાર કરો. આજના સત્સંગને અંદર વિચારી ડૂબી, અંદર વિચાર કરો, પ્રયત્ન કરો. ઘણું બધું છે. ખાલી સાંભળવા માટે ન સાંભળો. સત્સંગ જે છે એને સાંભળવા માટે ન સાંભળો, એને દિલમાં એને વિચારો, એને વાગોળો. નહીં તો પછી કેવું થશે? બીજું કશું નહીં થાય. ગુંગો છે એ કહેશે, અને બેરો છે સાંભળશે. આવું થશે. આ ચોપાઈને દોડાવીએ. એ રે અર્થ માહે છે, એ રે અર્થ માહે છે અજવાળું. એ રે અર્થ, કયા અર્થ? પહેલા પેલું તે કહ્યું છે એ રે અર્થ. તો કયા અર્થની અંદર અજવાળું છે? કે આંકડી કોઈને જુરે ઉકેલી. કઈ આંકડી છે? એ આંકડી કઈ છે? ત્રિધા લીલાની આંકડી છે. એ આંકડી કોઈને જુરે ઉકેલી. અને જો એ આંકડી ઉકેલીને જોયું હોત, તો એની અંદર અજવાળું છે. કે છે
એ રે અર્થમાં હે છે અજવાળું, જે કોઈ જોશે રે વિચારી, રુદિયામાં હે થાશે પ્રકાશ, ત્યારે જાગશે જીવ સંભારી, ત્યારે જાગશે જીવ સંભારી। બોલો શ્રી પ્રાણનાથ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ, સર્વ સુંદર સાથના ચરણમાં પોતાનો પ્રણામ છે।